પૂરી દીધી. કઈ પ્રેરણા પૂરી એને? કે આપણા દેશના ભવિષ્યની અંદર તમારા જેવા જવાનોની જરૂર પડશે અને કદાચ એવો સમય આવ્યો કે તમારા દરિયાની અંદર ઉતરવું પડશે અને દરિયાની અંદર મરી બી જવું પડશે આ દેશ માટે. તો કોણ તૈયાર થશે? હવે રાજા આટલો જોરદાર હોય તો જવાનો જોરદાર નહીં. પોર્ટુગલને તૈયાર કરે, બરોબર. એટલા માટે આપણે હેનરીનું ઉપનામ શું ઉપનામ એટલે ખરેખર જોવા જઈએ ને આપણે તો ભારતે વાસ્તુથી કમાન જેટલો યાદ રાખવો જોઈએ એટલો હેનરીને બી યાદ રાખવો, બરોબર. એક જ હતો ધ્યેય જીવનનું. શું ધ્યેય? ઇન્ડિયા પહોંચવું ગમે તે બને. એટલે આપણે એનો ઉપનામ શું આપીશું? હેનરી ધ નેવિગેટર, બરોબર. રેફરન્સમાં લખી દો પાયરેટ્સ ઓફ ધ કેરેબિયન 1 2 3 4 5, બરોબર. સ્કૂલમાં ટ્રેનિંગ આપી. કઈ ટ્રેનિંગ આપી? નેવીની. દરિયામાં રહેવાનું, દરિયામાં જીવાય છે, દરિયામાં કેવા પ્રકારના જીવો હોય, બોટ કેવી રીતે ચલાવવાની, બોટ ચલાવતી વખતે શું થાય, બધું જ ટ્રેનિંગ આપી. અને ટ્રેનિંગમાં શું કીધું એને? દેશ સેવા. આ બધું શેના માટે કરવાનું? દેશ સેવા માટે, બરોબર. હવે તમે જુઓ કે 1453 માં બની ઘટના. ઓકે, શરૂઆત કરી એને જેવી ઘટના બની તરત એક્શન લીધું. એક્શન લીધા પછી 1471 સુધી અહીંયા આવ્યું પોર્ટુગલ. આ આખો નોર્થ એટલાન્ટિક સી. અહીંયા આવ્યું આફ્રિકા અને અહીંયા એક નદી જાય. એ નદી એટલે જે વિષુવવૃત્તને 2 વાર પાર કરે. વિષુવવૃત્તને 2 વાર પાર કરે, બરોબર. યુપીએસસી પૂછી લીધું આમ કરીને. અને અહીંયા વિષુવવૃત્ત જાય એટલે 2 વાર પાર કરે. કોંગો નદી. તો 1471 સુધી કોંગો રિવર અને વિષુવવૃત્ત સુધી એ લોકો પહોંચી ગયા. રસ્તો હતો અહીંથી અહીંયા જવાનો શોર્ટકટ. હવે અહીંથી નીકળ્યા અહીંયા સુધી તો પહોંચી બી ગયા 1471 ની અંદર, બરોબર. આપણે બધાને ખબર. એના પછી નેક્સ્ટ કોણ? બાર્થોલોમ્યુ ડાયસ, બરોબર. તો 1471 થી 1481 દરમિયાન એ લોકો વિષુવવૃત્તથી એટલે ઇક્વેટરથી આગળ અહીંયા સુધી પહોંચવા માટે, બરોબર. આ જે યુરોપ, આ જે આફ્રિકા રહ્યું, આ આફ્રિકા જે મેડિટેરિયન સીને ટચ કરે એ તો નોન થઈ જ ગયું આખું. સીધું નોન થઈ ગયું હતું. એ લોકો ત્યાં તો પહોંચી જ ગયા. એક રસ્તો, એક ટીમ અહીંયા પહોંચી, એક ટીમ મોટો રાઉન્ડ મારવા પહોંચી, બરોબર. દરેકના મગજમાં એક જ ભાવના, એક જ વાત ક્લિયર. હેનરીએ કીધું રાજા આપણા આટલું બધું કરતા હોય, જ્યારથી જહાજ નીકળ્યા તો જ્યાં સુધી એનો મેસેજ ન હોય ત્યાં સુધી રાજા દિવસ રાત કાંટા વગર ભૂખે એમની રાહ જુઓ. હવે બિચારો આવા રાજા હોય તો તરત જ આ જે કહેવાય ને વાતને આગળ વધારી કોણે? તો આવો બાર્થોલોમ્યુ ડાયસ, બરોબર. પોઈન્ટ નંબર 2. પોઈન્ટ નંબર 1 પ્રિન્સ હેનરી. સ્કૂલ બનાવી નેવીની, એટલે આપણે હેનરી ધ નેવિગેટર કહીએ. 1460 એનો મતલબ એના પછીનો રાજા આવ્યો, બરોબર. ઇક્વેટર સુધી પહોંચી ગયા. 1471 થી 81 સુધી ઇક્વેટરના કોંગો રિવરની આસપાસ પહોંચી ગયા, બરોબર. હવે આવો